પાટીદાર સગીરને માર મારવાના કેસમાં મોટો વળાંક આવ્યો છે। ગોંડલના પાટીદાર અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે સમાધાન આખરે થયું છે। ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠક યોજાઈ હતી। બંને પક્ષના ફરિયાદી બેઠકમાં હાજર રહ્યા હતા। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજા બેઠકમાં હાજર રહ્યા। ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે તેવું નિવેદન જયરાજસિંહ જાડેજાએ આપ્યું। તો આવી બધી વાતોમાં અમે પડતા નથી, બધાએ સાથે મળીને જવાબ આપવો પડશે। કેટલાક લોકો ગોંડલને મિર્જાપુર ગણે છે, તો ગોંડલ ભગવતસિંહજીનું ગોકુળયુગ ગોંડલ છે તેવું ગણેશ જાડેજાનું નિવેદન। ગોંડલમાં સમાજના વાડા નથી, તો પાટીદાર ક્ષત્રિયોએ લડવાના મનસૂબા સફળ નહીં થવા દેવાય। તો પીડિત સગીરના પિતા સમીર સાટોડિયાનું પણ નિવેદન છે, અમારે કોઈ જાતિ સમાજનો ઝઘડો ન હતો। સમગ્ર સૌરાષ્ટ્રના બહાર બેઠેલા લોકો જે રીતે ગોંડલને અલગ નજરથી જોવે છે, જે લોકો ગોંડલને મિર્જાપુર તરીકે સંબોધે છે, એવા આવારા તત્વોને એવા ટપોરીઓને અહીંથી ગોંડલના 18 વર્ષના લોકો તરફથી ને ગોંડલના યુવાન તરીકે એવા ટપોરીનો હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળિયું ગોંડલ છે સર, ભગવતસિંહનું ગોંડલ છે ને ગોંડલની અંદર તમામ સમાજના લોકો 18 વર્ષના લોકો એક થઈ અને રહે છે। ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહીં। ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂતકાળમાં કામ કર્યું છે। ભવિષ્યની અંદર પણ ગોંડલના પટેલ સમાજના વડીલો, ક્ષત્રિય સમાજના વડીલો, 18 વર્ષના લોકો સાથે રહીને મજબૂતાઈથી ગોંડલની અંદર રહેવાના છે। એની આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે, ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે, ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ, મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી। મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે, અહીં સલામતીનું પરિણામ છે। આ બધા ભેગા મળીને આજે આ મળ્યા છે, આમાં કોઈ ક્ષત્રિય અને પાટીદાર બે જ નથી, લગભગ સમાજ માનો કે 18 આલમાની અંદર છે, બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે, બધાએ બંને પક્ષને સમજાવ્યા છે, બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે। પહેલાં તો એ કહી દઉં કે મારે કોઈ જ્ઞાતિ જાતિ એને ઝઘડો હતો, પહેલાં પણ નહોતો અને અત્યારે પણ નથી અને આગળ નહીં ગયો, અને એ કોઈ રાખવાનું નથી। બીજું કે જે જયરાજ બાપુનો પરિવાર અને અમારા પરિવારના જે આગેવાનો જે થકી સુખદ સમાધાન થયું છે, એટલે ગોંડલ જેવી શાંતિ ક્યાંય નથી। અહીંયા તમામ સમાજ ઉપસ્થિત એમને પૂછજો, જાણતા કે અજાણતા નાનો મોટો કોઈ સમગ્ર થઈ ગયો હોય, સાચી ભૂલ સમજાણી છે કે ભાઈ આપણે ખરેખર આ ગેરમાર્ગે છીએ, પણ આવી પ્રવૃત્તિ ગુજરાતમાં બહાર બેઠા બેઠા જે લોકો હામાવાળા છે, માનો ને કોંગ્રેસવાળા છે, ગોંડલમાં વાત કરીએ તો કોંગ્રેસમાં કોણ છે મને ગણાવો જે કોઈ, પણ છતાં એને ઓફિસની અંદર 4 દિવાલોની વચ્ચે બેઠા બેઠા આવી જ પ્રવૃત્તિ કરવી છે। બોલો તમારું શું કહેવું, બોલો તમારું શું કહેવું, તમારે શું કહેવું, પ્રણામ કહે છે, કોઈને કાંઈ કહેવું તેમને શાંતિથી રહેવા દો ને રહીશી। તો પાટીદાર અગ્રણી વરુણ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। વરુણભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જ્યાં બદલાની વાત થઈ રહી હતી, ન્યાયની વાત થઈ રહી હતી, ત્યાં હવે સમાધાનની વાતો શરૂ થઈ ગઈ છે। સમાધાનની વાત થાય અને કોઈ પણ વાતનો સુખદ અંત આવે તો એમાં સારી જ બાબત છે ને વખાણવા લાયક છે। એમાં કોઈ પ્રશ્ન છે નહીં। કોઈ પણ આગેવાનનો કે એનો હંમેશા પ્રયત્ન એ હોય કે ભાઈ વાતમાં એક પક્ષને અન્યાય થતો હોય તો એમાં ન્યાયની વાત કરવી દરેક સામાજિક આગેવાનની ફરજમાં આવે। પણ જો જ્યારે બંને પક્ષને જે પણ વાત થઈ હોય જે રીતે પણ સમાધાન થયું અને સમાધાનકારી વલણથી બધું સારું ચાલતું હોય તો એમાં કોઈને વાંધો ના હોય। જ્યારે આરોપી ફરિયાદી કે બે આરોપી કે ફરિયાદી બધા અને વાત મંજૂર હોય તો એ પછી એમાં કોઈ ત્રાહિત માણસ છે કે મારે કંઈ બોલવાની કોઈ આવતું નથી। આભાર છે બે પક્ષનો કે સુખથી શાંતિથી એક મોટા વિવાદનો અંત લાય। વરુણભાઈ, પણ આવી રીતે કોઈ એક યુવકને મારવામાં આવે એ કેટલું યોગ્ય છે? નહીં, વાત 100% અયોગ્ય છે એટલે તો આખા ગુજરાતમાંથી વાત ઉપડી। તમારા જેવી વેલ્યુએબલ મીડિયાએ પણ વાત ઉપાડી કે વાત અયોગ્ય જ છે। કોઈને પણ ગાંધીના ગુજરાતમાં હિંસાને સ્થાન નથી અને કોઈ પણ હિંસક પ્રવૃત્તિ કરે તો કોઈ પણ સંજોગોમાં ચલાવી જ ના લેવાય અને ચાલે જ નહીં। એ મારી વાત અત્યારે પણ મક્કમ છે। પણ જ્યારે બે વ્યક્તિના અંદરની કોઈ માથાકૂટ હતી અને બે વ્યક્તિએ વોટ એવર જે પણ કારણોથી
જ્યારે એ બંને વાત સ્વીકારી લીધી હોય તો પર્ટિક્યુલર એ વિષય પૂરતું મારે કંઈ બોલવાનું થતું નથી. બંને સમાજના આગેવાનો પણ આવ્યા હતા, પાટીદાર સમાજના પણ આવ્યા અને જયરાજસિંહ પોતે આવ્યા, ગણેશ જાડેજા પણ પોતે આવ્યા. એમની હાજરીને લઈને કંઈ કહેશો? નહીં, એ ત્યાં હવે ત્યાં એ સ્થાનિક લોકોને જોવાનું, કોને હાજર રાખવા, કોને હાજર ના રાખવા, શું જોવાનું. પણ વરુણભાઈ, તમે અગાઉ એવું બોલ્યા હતા કે જે પણ ગુનેગારો છે એમનો વરઘોડો જાહેરમાં કાઢવો જોઈએ. 100% જે સરકારે અને તો તમને નથી લાગતું કે હા સમાધાનની વાત ચાલે છે, પણ જે ગુનેગાર છે, જેણે આ નિર્દોષને માર માર્યો છે, એનો વરઘોડો કાઢવો જોઈએ, એને યોગ્ય ન્યાય મળવો જોઈએ? ગુનેગાર કોઈ પણ હોય, ગોંડલ નહીં, ગમે ત્યાંનો ગુનેગાર હોય, ગોંડલનો હોય કે ગાંધીનગરનો હોય, જે પણ સમાજમાં ભયમાનુષ્ય ફેલાવે છે, ગાંધીના ગુજરાતમાં હિંસા ફેલાવે છે, એ બધાના વરઘોડા નીકળવા જ જોઈએ અને નીકળશે. હું એમાં મારી વાતમાં હું 100% એ દિવસે પણ તટસ્થ હતો, આજે પણ તટસ્થ. પણ જ્યારે વ્યક્તિગત વાતો બે વ્યક્તિની હતી અને બે વ્યક્તિને વોટેવર જે પણ થયું એના જે પણ કારણ હોય, બરોબર છે, અને વિષય પતી ગયો છે તો પછી એ વિષયમાં ચર્ચા નથી કરી. બાકી મારું સ્ટેન્ડ એકદમ ક્લિયર છે અને હું એકદમ ક્લિયરલી આજે પણ મારું સ્ટેટમેન્ટ એક છે કે ગાંધીનું ગુજરાત હોય, ગાંધીનું ગોંડલ હોય, ક્યાંય પણ હિંસા કરે કે અસામાજિક પ્રવૃત્તિ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમુદાય કરે એના ઉપર કડકમાં કડક હાથે કાર્યવાહી લેવાવી જોઈએ, વરઘોડા નીકળવા જ જોઈએ, એમાં કોઈ બેમત નથી. વરુણભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. તો ગોંડલમાં એક સગીર યુવકને મારવામાં આવ્યો હતો. એ કેસમાં હવે સમાધાનની વાતો સામે આવી રહી છે. પાટીદાર અગ્રણીઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો હતા, તે મળ્યા હતા અને વાતચીતો થઈ હતી અને અંતે આખા મુદ્દાનું સમાધાન થઈ ગયું. જોકે વરુણ પટેલ સાથે અમે વાતચીત કરી, પાટીદાર આગેવાન છે, તેમનું કહેવું છે કે સમાજના લોકોને યોગ્ય લાગે તો સમાધાન કરી શકે છે. જોકે અગાઉ તેઓ એવું નિવેદન આપ્યું હતું કે જે પણ આરોપી છે તે લોકોનું જાહેરમાં સરઘસ કાઢવું જોઈએ. જોકે હવે તેઓ એવું કહી રહ્યા છે કે સમાજના અગ્રણીઓ વચ્ચે વાતચીત થઈ ગઈ છે, એમણે પતાવટ કરી લીધી છે, તો કોઈ મુદ્દાને મોટો બનાવવાની જરૂર નથી. જોકે આ બંને સમાજના આગેવાનો અત્યારે દેખાઈ રહ્યા છે ક્યાંક કંઈક છુપાવવાનો પ્રયાસ થતો હોય અથવા તો કોઈને બચાવવાનો પ્રયાસ થતો હોય એવું પણ આ મુદ્દામાં દેખાઈ રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ અહીંયા ઉપસ્થિત દેખાઈ રહ્યા છે. આ સાથે તેમના દીકરા ગણેશ જાડેજા પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. તો પાટીદાર સમાજના અગ્રણીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. 2 જ દિવસમાં આ વાતનું આખું સમાધાન થઈ ગયું છે. ત્યાં મળેલી બેઠકમાં ગણેશ જાડેજાએ ત્યાં એવું નિવેદન આપ્યું હતું કે કેટલાક લોકો ચાહીને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે. તો જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય શું કહી રહ્યા છે સાંભળીએ. આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે, ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે, ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ, મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી. મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે, અહીં સલામતીનું પરિણામ છે. આ બધા ભેગા મળીને આજે આ મળ્યા છે, આમાં કોઈ ક્ષત્રિય ને પાટીદાર બે જ નથી, લગભગ સમાજ માનો કે 18 આલામાની અંદર છે. બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે, બધાએ બંને પક્ષને સમજાવ્યા છે, બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે. તો ગોંડલમાં જે પાટીદાર યુવકને મારવામાં આવ્યો હતો તે મુદ્દામાં હવે સમાધાન થઈ રહ્યું છે. ક્ષત્રિય સમાજ અને પાટીદાર અગ્રણીઓની આ બેઠક મળી હતી, જેમાં જયરાજસિંહ જાડેજાને હમણાં જ આપણે સાંભળ્યા, તેમનું કહેવું છે ભગવતસિંહજીનું આ ગોકોળિયું ગોંડલ છે તેને બદનામ કરવામાં આવી રહ્યું છે. ગણેશ જાડેજાનું નિવેદન, તો સાથે જયરાજસિંહે કહ્યું કે કોઈ પણ સામસામે લડવાનું નથી, સાથે બેસીને બધાએ રહેવાનું છે.